ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી વન વિદ્યાલય આંબાબારીથી જયંત સર. ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન. ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપણે નવું પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન વિશે જોઈશું. મિત્રો, આ પ્રકરણ સરળ છે, એટલે તમે થોડુંક મહેનત કરશો તો આ પ્રકરણમાંથી પૂરેપૂરા માર્ક તમે લઈ શકો છો. તો નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? તો આપણી આસપાસ જોવા મળતી જે સંપત્તિ છે, બરાબર, એમાં જંગલ આવી જાય, વન્ય જીવો આવી જાય, પાણી, કોલસા, પેટ્રોલિયમ, બરાબર, એ તમામ સ્ત્રોતોને આપણે નૈસર્ગિક સ્ત્રોતો તરીકે એટલે કે કુદરતમાંથી મળી આવેલા સ્ત્રોતો તરીકે આપણે ઓળખીએ છીએ. પણ મિત્રો, આજે શહેરીકરણ થતા, નવા ઉદ્યોગની સ્થાપના થતા પ્રદૂષણમાં ખૂબ વધારો થયો છે. તમે અત્યારે જોતા હશો, દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એટલી બધી છે કે ત્યાં સવારમાં તમે દ્રશ્ય અથવા બાઇક કે કાર પણ ચલાવી શકતા નથી અને શ્વાસમાં પણ ઘણું બધું પ્રદૂષણ જાય છે. તો એ પ્રદૂષણ કોના લીધે થાય છે? તો માનવીય પ્રવૃત્તિ છે. ખાસ કરીને કોલસો અને પેટ્રોલિયમનું નું દહન કરીએ આપણે, તો એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ નીકળે છે એ પર્યાવરણ સાથે પૃથ્વી માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. તો પર્યાવરણ સંરક્ષણ માટે ઘણા કાયદા અસ્તિત્વમાં આવેલા છે. કેટલાક આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ છે કે જે આના માટે કામ કરે છે, બરાબર. છતાં પ્રદૂષણ ઘટવાના બદલે ઉત્તરોત્તર દુનિયાના દેશોમાં વધતું જાય છે. તો એનું કારણ એક જ છે, માનવીય પ્રવૃત્તિ છે, બરાબર. પછીનો ટોપિક છે ગંગા સફાઈ યોજના. 1985 થી પાણીની ગુણવત્તા અને જીવાણુનું પ્રદૂષણ દૂર કરવા માટે ગંગા નદીમાં પ્રયત્નો થયા હતા, બરાબર. મનુષ્યના આંતરડામાં જોવા મળતો જે કોલિફોર્મ, ખાસ યાદ રાખજો મિત્રો, કોલિફોર્મ જીવાણુ એટલે કે જે બેક્ટેરિયા છે, એની હાજરી ગંગા નદીના પાણીમાં વધુ માત્રામાં નોંધાઈ છે, બરાબર. અને એ વન્ય જીવો એટલે કે જળચર જીવો માટે નુકસાનકારક છે. તો ગંગા નદી ગંગોત્રીથી નીકળી અને બંગાળની ખાડી સુધી લગભગ 2500 કિલોમીટર લાંબી નદી છે, બરાબર. અને એ પ્રમાણે વિવિધ શહેરોમાંથી લગભગ 3-4 રાજ્યોમાં થઈને વિવિધ શહેરો, લગભગ 100 જેટલા શહેરો છે કે જેમાંથી ગંદુ પાણી, બરાબર, મળ મૂત્ર બધું જ એમાં ગંગા નદીમાં જાય છે અને પરિણામે નદીનું પાણી ઘણું બધું પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત સબો છે એને સીધા જ ગંગા નદીમાં પધરાવી દેવામાં આવે છે, બરાબર. તો એ પણ પાણીમાં પ્રદૂષણ પ્રેરે છે. પછી કપડાં ધોવા, બીજી અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ કે જે ગંગા નદીનું પાણી છેલ્લે પીવા લાયક પણ રહેતું નથી. તો જૂન 2014માં કેન્દ્ર સરકારે ફરીથી નમામિ ગંગે નામની એક યોજના શરૂ કરી અને એના માટે કરોડો રૂપિયાનો પ્લાન બનાવવામાં આવ્યો ગંગા સફાઈ યોજના માટે, કે જેથી પાણીને આપણે ગુણવત્તા થોડીક વધારે સુધારી શકીએ. તો આ પ્રમાણે ગંગા સફાઈ યોજનામાં આટલી પ્રવૃત્તિ આપણને જોવા મળે છે. હવે જોઈએ પર્યાવરણને બચાવવાના 5 R. ખૂબ અગત્યનો ટોપિક છે, પર્યાવરણને બચાવવાના 5 R. તો પહેલો R કયો છે? તો પહેલો R છે રિડ્યુસ, REDUCE, એટલે કે ઓછો ઉપયોગનું સૂચન કરે છે, બરાબર. તો આ રિડ્યુસ એ ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે, કે જરૂર ન હોય તો આપણે એને ન ઉપયોગ કરવો જોઈએ, કે જેથી એને આપણે થોડાક વધુ સમય સુધી આપણે સાચવી શકીએ. દાખલા તરીકે પાણીનો દુરુપયોગ અટકાવવો. મિત્રો, ભવિષ્યમાં એમ કહેવાય છે કે પાણી માટે યુદ્ધ થશે અને હમણાં સંજોગો પણ એવા બની રહ્યા છે. તો પાણી એ ખૂબ જરૂરી છે સજીવો માટે. તો પાણી કે ઘરનું આપણી પાણીની નળ લાઈન હોય કે ગેસની લાઈન હોય, જો એમાં કંઈક રિપેરિંગ કામ કરવા જેવું હોય અથવા તો સમારકામ કરવા જેવું હોય તો એ તરત કરાવી દેવું જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું કે નળમાંથી પાણીનું એક ટીપું ટપકે છે, નળ બરાબર બંધ થતો નથી, બરાબર. પણ એ જ નળની નીચે તમે એક રાત ડોલ મૂકી રાખો તો ટીપે ટીપે એમ કરીને સવારે જોશો તો આખી ડોલ ભરાઈ જશે. મીન્સ કે તમે 15 થી 20 લીટર પાણી ફક્ત એક નળમાંથી બગાડો છો. તો આવું હોય તો તરત જ એનું સમારકામ કરી દેવું જોઈએ, કે જેથી આપણે એ સ્ત્રોતને થોડોક વધારે યોગ્ય રીતે વાપરી શકીએ. પછી પાણીનું વિતરણ યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ.
કે પાણી દરેકને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. વધારે પડતા પાણીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. એની અવેજીમાં સોલર કુકર, આપણે રાંધવા માટે સોલર કુકરનો ઉપયોગ કરો જે સૌર ઉર્જાથી મળે છે. એમાં કોઈ પણ પ્રકારનો આપણે નથી પ્રદૂષણ ફેલાતું કે નથી કોઈ ઉર્જા વાપરવી પડતી આપણે, બરાબર. સોલર હીટર છે કે જેનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ગેસ અથવા તો લાકડા અથવા તો સાથે સાથે એમાંથી નીકળતું પ્રદૂષણને પણ આપણે કંઈક અંશે ઓછું કરી શકીએ. એલપીજી નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે રાંધવાના ગેસના બાટલામાં જે ગેસ હોય છે ને એ એલપીજી નો ઉપયોગ ઓછો કરવો જોઈએ કે જેથી આપણે એને થોડાક વધુ વર્ષો સુધી ટકાવી શકીએ. જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા કે અન્ય ઉપકરણો આપણે બંધ કરી દેવા જોઈએ. આપણા ઘરમાં પણ જરૂર ન હોય તો બંધ કરી દો, કારણ કે એ વિદ્યુત ઉર્જા વેસ્ટેજ જાય છે, ખોટી રીતના વપરાય છે. સાથે સાથે આપણું બિલ પણ વધે છે. એટલે આપણા ઘરમાં પણ કોઈ ઉપકરણની જરૂર ન હોય તો તરત જ તેને બંધ કરી દઈશું, એટલે કે વિદ્યુતની પણ બચત થશે અને સાથે સાથે પૈસાની પણ બચત થશે. તો આ પ્રમાણે 5 R માંનો પહેલો R રિડ્યુસ, ઓછા ઉપયોગનું આપણને સૂચન કરે છે. નંબર 2 રિસાયકલ એટલે કે પુનઃચક્રીયકરણ, ગુજરાતીમાં કહીએ તો એટલે કે ફરીથી એને વાપરવું, બરાબર. તો ઉપયોગમાં લીધેલી વસ્તુઓ છે એને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી એને ગાળણ દ્વારા એમાંથી ફરીથી નવી વસ્તુઓ બનાવી શકાય છે. આપણને ખબર છે કે ભંગારમાં જે વસ્તુ વેચાય છે એ ફરીથી આ જ સિસ્ટમનો ઉપયોગ થાય છે, એટલે કે રિસાયકલનો ઉપયોગ થાય ને એમાંથી એ જ વસ્તુ અથવા તો બીજી વસ્તુઓ બનાવવામાં આવે છે કે જેથી આપણે નવી વસ્તુઓ છે અથવા તો એનો નવું જે બેઝ છે એનો ઉપયોગ આપણે ઓછો કરી શકીએ. દાખલા તરીકે કીધું છે કે ઉદ્યોગમાં ઉદ્ભવતો એટલે કે ફેક્ટરીઓમાં જે સાધનો બનાવવામાં આવે એ દરમિયાન મીણિયા અથવા તો પ્લાસ્ટિક, કાગળ, કાચ કે ધાતુના જે ટુકડાઓ છે, બરાબર, એ ટુકડાઓ જે વેસ્ટેજ જાય છે, ફેંકી દેવા પડે છે, એના બદલે એને ફરીથી ઊંચા તાપમાને ગરમ કરી ગાળી અને એમાંથી એ જ વસ્તુ અથવા તો ફરી બીજી વસ્તુ આપણે બનાવવી જોઈએ. ધાતુઓના જૂના વાસણો છે અથવા તો ઘરેણાં છે એને ઓગાળી એમાંથી પાછી બીજી ધાતુઓ બનાવી શકાય છે, બીજા સાધનો અથવા તો વાસણો કે ઘરેણાં બનાવી શકાય છે. તો એ પ્રમાણે આપણે એનું જે ફંડામેન્ટલ છે, જે મૂળભૂત ધાતુ છે એને આપણે ઓછી ઉપયોગ કરી શકીએ. કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે, કારણ કે કચરા સાથે ઘણીવાર પુનઃચક્રીકરણની જે વસ્તુઓ છે, ફરીથી વાપરી શકાય તેવી વસ્તુઓ છે એ પણ ફેંકાઈ જાય છે, બરાબર. તો આ પ્રમાણે રિસાયકલ એટલે કે પુનઃચક્રીકરણની ક્રિયામાં કોઈ પણ વસ્તુને ફેંકી ન દેતા એને એમાંથી ફરી નવી વસ્તુઓ બનાવવી જોઈએ. નંબર 3 રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા, ફરીથી ઉપયોગ કરવો, બરાબર. તો પુનઃચક્રીકરણમાં ઉર્જાનો વપરાશ થાય છે, એટલે કે આમાં ઉર્જા વપરાય છે કારણ કે એને ઊંચા તાપમાને ગરમ કરવું પડે છે, એટલે કે ઉર્જાની જરૂર પડે છે. એની સરખામણીમાં રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા છે એ પદ્ધતિ ઉત્તમ ગણવામાં આવે છે. આ પ્રશ્ન યાદ રાખજો કે પુનઃચક્રીયકરણની પ્રક્રિયા કરતા પુનઃ ઉપયોગિતાની પદ્ધતિને ઉત્તમ ગણવામાં આવે છે, કારણ કે એમાં કોઈ ઉર્જાનો વપરાશ થતો નથી, બરાબર. દાખલા તરીકે કીધું છે કે આપણે દિવાલને કે કોઈ રમકડા બનાવવા હોય, શણગારવું હોય તો એના માટે રંગબેરંગી કાચના ટુકડાઓ હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. ટાઇલ્સના ટુકડા હોય તો એમાંથી પણ ક્રિએટિવ દ્વારા કોઈ નવી વસ્તુ બનાવીને આપણે સુશોભનની વસ્તુઓ ઘરમાં સજાવી શકીએ. પછી કપ, ડીશ, રકાબી છે, તૂટેલી છે, આપણે નવી નથી વાપરવાની, તૂટેલી છે, એનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે આપણા ઘરને શણગારી શકીએ, બરાબર. પછી ચોકલેટ છે કે અથાણા છે, એટલે કે ચોકલેટ ભરવાની બરણી આવે છે કે અથાણાની બરણી અથવા તો મુરબ્બાની બરણી, એ જ્યારે ખાલી થઈ જાય તો એને ફેંકી ન દેવી જોઈએ. તો એ જ ખાલી બરણીમાં આપણે કઠોળ ભરી શકીએ, ખાંડ કે ચા કે ચાનો મસાલો, નાની ડબ્બી હોય તો ચાનો મસાલો ભરી શકીએ છીએ. એટલે કે એવી વસ્તુને ફેંકી ન દેતા એનો ફરીથી આપણે ઉપયોગ કરીએ કે જેથી નવું ઉત્પાદન પર આપણે થોડોક અંકુશ મેળવી શકીએ, બરાબર. તો આ પ્રમાણે રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. ચોથો નંબર છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી, નથી વાપરવું મારે, બરાબર. તો જરૂર ન હોય તેવી વસ્તુઓ ન લેવી જોઈએ. આપણે ઘણીવાર મોલમાં જઈએ તો અમારો અનુભવ ઓછો છે,
બરાબર. મોલમાં જઈએ તો જે જરૂર ન હોય તેવી કેટલી વસ્તુ આપણાથી લેવાઈ જાય છે અને મોટું બિલ બને છે, અને એ વસ્તુ ઘરમાં લગભગ પડી રહેતી હોય ઘણી વાર તો, બરાબર. તો એવી વસ્તુઓ જ ન લેવી જોઈએ. સાથે સાથે પર્યાવરણને નુકસાન કરે તેવી વસ્તુઓ પણ આપણે ખરીદવી ન જોઈએ, કે જેથી આપણે પર્યાવરણના બચાવવાના આ રિફ્યુઝ જે આર છે એને આપણે કંઈક અંશે સફળતા મેળવી શકીએ. એક જ વખત વપરાય તેવી પ્લાસ્ટિકની થેલી છે એને ન લેવી જોઈએ, બરાબર. તો એ થેલી માટે ના જ પાડી દેવી જોઈએ કે મારે નથી જોઈતી, બરાબર. પછી દાખલા તરીકે આપણે શાકભાજી લેવા જઈએ તો જબલા થેલી આપણને આપે છે. એ એક વખત આપણે ઘરે લઈ ગયા પછી એને શું કરીએ છીએ, ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, કાં તો ઉકરડામાં નાખીએ છીએ. મિત્રો, એ પ્લાસ્ટિક બધે જ પ્રદૂષણ કરે છે, જમીનમાં પણ પ્રદૂષણ કરે છે. અને એટલા માટે પર્યાવરણને જો આપણે સંતુલિત રાખવું હોય તો આપણે એ કાળજી રાખવી જોઈએ કે આપણે લેવી જ નથી, અથવા તો આપણા ઘરેથી થેલી લઈ જાઓ, બરાબર. અને એમાં વસ્તુઓ લાવો કે જેથી આપણે જબલા થેલી જરૂર જ ન પડે, બરાબર. પછી એક જ વખત વપરાય તેવી બોલપેન, આપણે 2 રૂપિયાની બોલપેન વાપરી છે, એક વખત વપરાય પછી શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ, ઇંક તો પૂરી થઈ જાય છે. પણ એ જે પ્લાસ્ટિકનું મટીરિયલ છે એને આપણે ગમે ત્યાં ફેંકીએ છીએ, એ પણ પ્રદૂષણ ફેરવે છે. પ્લાસ્ટિકના રેપર કે થર્મોકોલ માટેના જે પેકિંગ છે, બરાબર, કે પ્લાસ્ટિકની ડીશ અને કપ, એ પણ આપણે ન વાપરવા જોઈએ. મિત્રો, પ્લાસ્ટિકની જે ડીશ આવે છે નાસ્તાની અને ચાના જે કપ આવે છે એ ખૂબ નુકસાનકારક છે, અને એ પ્લાસ્ટિકના કપને લીધે એમાં ચા પીવાથી કેન્સર થયું એના પુરાવા પણ મળ્યા છે. તો શું કામ આપણે પર્યાવરણની સાથે સાથે આપણા શરીરને પણ નુકસાન કરીએ. છેલ્લો આર, પાંચમો, રીપર્પોઝ, એટલે કે હેતુફેર કરવો, બરાબર. તો હેતુફેર કરવો એટલે શું? તો કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થાય. દાખલા તરીકે કોઈ વસ્તુ બનાવવામાં આવી પણ એ વસ્તુમાં કંઈક ગડબડ છે, તકલીફ છે, બરાબર, વસ્તુ બરાબર બની નથી, તો એનો અન્ય ઉપયોગ કરવો જોઈએ, એટલે કે હેતુફેર કરી દેવો જોઈએ, કે જેથી એ વસ્તુને આપણે ફેંકી ન દેતા ફરીથી એનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે તૂટેલા કાચની બરણી કે કપ હોય કે ડોલ હોય, બરાબર, તો એમાં નાના છોડને આપણે ઉગાડી શકીએ અને મસ્ત સરસ મજાનો આપણે ગાર્ડનમાં એને આપણે સુશોભિત કરીને મૂકી શકીએ. તો એને ફેંકી ન દેતા એનો હેતુફેર ઉપયોગ કરવો જોઈએ, એટલે કે એક વસ્તુનો ઉપયોગ ન થાય તો તેની બીજી વસ્તુ તરીકે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ આપેલું છે કે માટલી તૂટે, પાણી પીવાની માટલી, બરાબર, એ માટલું તૂટે તો એનો ઉપયોગ કલાડી તરીકે કરવો, કે જેથી આપણે સંપૂર્ણ એને ફેંકી ન દેતા બીજી વસ્તુ તરીકે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે 5 આર એ આપણને ઘણું બધું સૂચન કરે છે કે જે પર્યાવરણના બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આગળ જોઈએ, સુપોષિત વિકાસની સંકલ્પના. સુપોષિત વિકાસ એટલે શું, બરાબર? તો સુપોષિત વિકાસથી જીવનના બધા ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે, બરાબર. જાગૃતતા આવે, લોકોમાં જાગૃતતા આવે તો એમાં પરિવર્તન આવે, ને પરિવર્તન આવે તો છેવટે પર્યાવરણને આપણે કંઈક અંશે સફળ કરી શકીએ છીએ. મનુષ્ય પાયાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે તે વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે છે, અથવા તો પ્રોત્સાહિત કરવું જોઈએ, બરાબર. મનુષ્યને લાભ થતો હોય એવી જે પાયાની પૂર્તિ છે, એની જરૂરિયાત છે, તેવા વિકાસને પ્રોત્સાહિત કરવો જોઈએ, પણ સાથે સાથે એ પણ જોવું જોઈએ કે પર્યાવરણને ઓછું નુકસાન થાય, બરાબર. ભાવિ પેઢી માટે આવા જે સ્ત્રોતો છે એનું સંરક્ષણ કરવું જોઈએ, કે જેથી એ ભાવિ પેઢી એનો ઉપયોગ કરી શકે છે, બરાબર. સાથે સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે, અને આર્થિક વિકાસ સાથે તો જ લોકોનું જીવન ધોરણ પણ કેવું આવે છે, ઊંચું આવે છે, બરાબર. તો આનો આધાર એટલે કે સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક અથવા તો સામાજિક કે પર્યાવરણીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે એનો દ્રષ્ટિકોણમાં ફેરફાર કરે, બરાબર. કે મારે એક વૃક્ષ કાપવું હોય તો એના બદલામાં હું 2 કે 5 વૃક્ષો વાવીશ, બરાબર. તો એવી જો દ્રષ્ટિકોણમાં, એની જોવાની નજરમાં જો ફેરફાર લાવે, એની વર્તણૂકમાં ફેરફાર લાવે તો પર્યાવરણને આપણે કંઈક અંશે ઓછું નુકસાન કરીએ છીએ. પછીનો પ્રશ્ન છે, નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન, આયોજન કેવી રીતના કરવું જોઈએ. તો પહેલા તો વ્યવસ્થાપનની વાત કરીએ તો પૃથ્વી પર નૈસર્ગિક જે સ્ત્રોતો છે, બરાબર, એનો મર્યાદિત અને વધતી વસ્તીને કારણે એની માંગ સતત વધતી જાય છે. જેમ જેમ વસ્તી વધે તેમ જરૂરિયાત વધે એટલે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ થવાનો જ છે, બરાબર.
તો આનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, બરાબર, કે જેથી ભવિષ્યની પેઢી એનાથી વંચિત ન રહી જાય. સમાજના બધા વર્ગોમાં સમાન વિતરણ વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર, એટલે કે ગામડાના છેવાડા સુધીના લોકોને કે વ્યક્તિને એ વસ્તુ સરળતાથી પ્રાપ્ય થઈ રહે તે પ્રમાણે એનું વ્યવસ્થા કરવી જોઈએ. સ્ત્રોતો મેળવતી વખતે અથવા તો એ સ્ત્રોતોનો ઉપયોગ કરીએ તો તે દરમિયાન પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેની આપણે કાળજી રાખવી જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ લખેલું છે કે ખનન એટલે ખોદકામથી પ્રદૂષણ થાય છે. સાચી વાત છે કે જમીનમાંથી જ્યાં ધાતુ કોઈ મળી આવતી હોય તો કેટલોય વિસ્તારને એનાથી ખોદીને ઉલેચીને એ માટીમાંથી ધાતુ છૂટી પાડવામાં આવે છે. સાથે નકામો કચરો પણ ઘણો બધો નીકળે છે, બરાબર. જે ધાતુ મળે એના કરતી લગભગ 70% જેટલો નકામો કચરો નીકળે છે. તો એની પણ યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી આપણે પર્યાવરણને કમસે કમ ઓછું નુકસાન પહોંચાડી શકીએ. આગળનો પ્રશ્ન, વન સંરક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ અથવા તો સંસ્થા માટે ધ્યાન રાખવું જરૂરી છે અથવા તો એમના દ્વારા જંગલને કઈ અસર થાય છે એના વિશે આપણે જોઈએ. તો એના કુલ 4 મુદ્દા આપણને આપેલા છે. તો પહેલો મુદ્દો કે જંગલની અંદર અથવા તો જંગલની નજીક રહેતા લોકો છે, એટલે કે નજીકના વસવાટ કરતા લોકો, બરાબર. તો આવા લોકો તેમની અનેક જરૂરિયાતો જંગલ પર આધારિત છે, બરાબર. દાખલા તરીકે આપણે એની અંદર જ જોઈએ કે સ્થાનિક લોકોની વાત આવે છે. તો સ્થાનિક લોકો જંગલની અંદર ઢોરને ચરાવવા અથવા તો ઘેટા બકરાને ચરાવવા લઈ જાય છે. એમને પૂરતા પ્રમાણમાં ઘાસ મળી રહે છે અને બંનેને ફાયદો થાય છે, બરાબર. જંગલમાં વસવાટ કરતા લોકો જંગલમાંથી વાંસ લાવે છે. એમાંથી અનાજ ભરવાથી માંડીને મૂકવા સુધીની ટોપલા કે ટોપલીઓ બનાવે છે. વાંસના લાંબા ટેકા કે જેનો ઉપયોગ એ ઝૂંપડી બનાવવા માટે કરે છે. જંગલમાંથી મળતી વિવિધ પ્રોડક્ટ એટલે કે ઉત્પાદનો, જેમ કે પાન, ટીમરૂના પાન છે, બરાબર. એમાંથી ફળાદી, અમુક ઔષધિઓ, એ બધાનો એ લોકો સ્થાનિક લોકો વિવેકપૂર્વક ઉપયોગ કરે છે. એટલે એ પ્રમાણે જંગલ પર એ લોકો અસર કરે છે, પણ એ નુકસાનકારક નથી. નંબર 2, સરકારનો વન વિભાગ. જો કે અંગ્રેજો ગયા પછી આખો વિભાગ વન વિભાગ તરીકે ભારત સરકારે લઈ લીધો હતો, બરાબર. તો વન વિભાગનો જંગલ પર પૂરેપૂરું પકડ છે કે એ લોકો ધારે તે પ્રમાણે એ લોકો જંગલને સાચવી શકે છે અને જંગલની જે પ્રોડક્ટ છે એમાંથી એ લોકો આવક પણ ભારત સરકારને મેળવી શકે છે. તો એ વન વિભાગ જંગલનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે એમાંથી પ્રાપ્ય જે સ્ત્રોતો છે, બરાબર, કિંમતી લાકડું છે, ઘાસચારો છે અથવા તો ઔષધીય ફળો છે, બરાબર, એનું એ સ્ત્રોતોનું એ કાળજી રાખે છે, બરાબર, કે જેથી પર્યાવરણને કંઈક નુકસાન ન થાય. પણ સાથે સાથે સરકારના આ વન વિભાગે રાષ્ટ્રીય નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન ના રૂપે લોકોને અવર જવર પર પ્રતિબંધ મૂકી દીધો અને એ પ્રતિબંધ મૂકવાથી જંગલની આસપાસ વસવાટ કરતા લોકો છે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે ફાયદો પણ છે અને સાથે ગેરફાયદો પણ છે. ત્રીજો નંબર, ઉદ્યોગપતિઓ. તો ઉદ્યોગો માટે જે જરૂરી કાચો માલ છે એ જંગલમાંથી મેળવે છે અને બદલામાં જંગલને એ લોકો કશું જ સંરક્ષણ કરવાને કે કોઈ આયોજન હોતું નથી. એ લોકો ફક્ત કાચો માલ મેળવવા માટે અમારા જંગલ છે એમ માને છે અને પરિણામે આ ઉદ્યોગપતિઓ એ જંગલ દ્વારા ધારો કે એક વિસ્તારમાંથી વૃક્ષો કટિંગ થઈ જાય કે ઔષધિઓ લઈ લેવામાં આવે તો પછી બીજી વખત બીજો વિસ્તાર પકડે છે અને એ રીતે જંગલનું શોષણ થતું જાય છે અને પરિણામે પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. એટલે સૌથી વધારે અસર કરતો હોય તો તે છે ઉદ્યોગપતિઓ. નંબર 4, વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ. તો વન્યજીવન અથવા તો પ્રકૃતિનું મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અથવા તો એની જાળવણી થાય એ ઈચ્છે છે. તો આવા લોકો છે, પ્રકૃતિ પ્રેમીઓ છે, એને જંગલ સાથે કોઈ લેવા દેવા નથી, પણ જંગલની અંદર એની જાળવણી થાય કે એનું સંરક્ષણ થાય તેના માટે એ લોકો ખૂબ પ્રયત્ન કરે છે અને જંગલને નુકસાન થતું અટકાવવાની કોશિશ કરે છે. તો આ પ્રમાણે વન્યજીવોને
મારવા પર પ્રતિબંધ મૂકે છે અથવા તો એના માટે કાર્યવાહી કરે છે, બરાબર. તો આવી રીતે આ 4 મુદ્દાઓ દ્વારા આપણે કહી શકીએ કે વ્યક્તિ કે સંસ્થા દ્વારા પર્યાવરણને કઈ અસર થાય છે, સાથે સાથે કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ, તે બંને પ્રશ્નો આમાંથી તમને મળી રહે છે. આગળનો પ્રશ્ન જોઈએ. જંગલોના પરંપરાગત ઉપયોગના રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો ખાસ કોઈ આધાર નથી, બરાબર. પરંપરાગત ઉપયોગો એટલે જે સ્થાનિક લોકો ઉપયોગ કરતા હતા તે વિરુદ્ધ કોઈ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી, બરાબર. ઉદાહરણ આપી સમજાવો. તો અહીંયા કીધું છે કે હિમાલયનું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, નેશનલ પાર્ક છે, બરાબર, એ આલ્પાઇનના જંગલ છે અને એમાં ઘેટાઓનો ચારો ઘાસ ઉગે છે, બરાબર. તો દર વર્ષે જ્યારે ઉનાળાની ઋતુ આવે, ગ્રીષ્મ ઋતુ આવે, કારણ કે શિયાળામાં તો બરફ ઢંકાયેલો હોય, એટલે ગ્રીષ્મ ઋતુ સમયે એની નજીક રહેતા જે ભરવાડો છે એ ઘેટા બકરા ચરાવવા માટે ઉપર લઈ જાય છે અથવા તો ઘાટીમાં લઈ જાય છે. તો લોકોની આ પ્રવૃત્તિ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે નેશનલ પાર્કમાં કોઈ જઈ શકતું નથી, બરાબર. પરિણામે ઘેટા દ્વારા જે ઘાસચારો ખવાતો હતો તે બંધ થઈ જાય છે, બરાબર. અને બંધ થવાથી એનું અસર શું થઈ કે ઘાસ લાંબુ થઈ છે, લાંબુ થાય એટલે વળી જાય છે, વળીને જમીન પર પથરાઈ જાય છે. પરિણામે ઘાસની જે બીજા ઘાસની વૃદ્ધિ છે અથવા તો ઘાસની વૃદ્ધિ છે એ અટકી જાય છે. એનો અર્થ એ થયો કે પરંપરાગત જે ઉપયોગ કરતા હતા લોકો, એને ઉપયોગ કરવા દેવો જોઈએ, એના વિશે કોઈ પૂર્વગ્રહ રાખવો જોઈએ નહીં, કારણ કે એ લોકો પણ જંગલ માટે કંઈક ને કંઈક મદદરૂપ થાય છે. દાખલા તરીકે ઘેટા ચરે તો ત્યાં એ જે મળ અને મૂત્ર એનું છાણ જે પાડે છે એનાથી જમીન ફળદ્રુપ થાય છે અને એના પછીના જે બીજ છે એના માટે સારો આહાર મળી રહે છે, પોષક તત્વો મળી રહે છે. તો આ પ્રમાણે આ જંગલોનો પરંપરાગત ઉપયોગ એ જરૂરી છે એમ આપણે કહી શકીએ. આગળનો પ્રશ્ન જોઈએ. જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો. તો બિશ્નોઈ સમુદાય એ એક જાતિ છે રાજસ્થાનની, બરાબર. આજથી 50 વર્ષ પહેલા ભારત જંગલોથી સમૃદ્ધ હતું, પણ આર્થિક વિકાસ, લોકોની સગવડ એ બધામાં જંગલનું પ્રમાણ ક્રમશઃ ઘણું બધું ઘટી ગયું છે અને એની અસર પર્યાવરણ પર આપણે ભોગવીએ છીએ. તો પહેલાના સમયના જે લોકો હતા એમાં ખાસ કરીને આ બિશ્નોઈ પરિવાર છે, બરાબર, એ જંગલ પ્રત્યે ખૂબ લાગણી ધરાવતી હતી. તો આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલનું સંરક્ષણ અને કામ કરતા અથવા તો તેમાંથી કંઈક મેળવતા સ્થાનિક લોકોમાં આ બિશ્નોઈ પરિવાર ખૂબ અગ્રસ્થાને છે. આ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની નજીક એ વસવાટ કરે છે અને એ આ સમુદાય એટલે કે બિશ્નોઈ સમુદાય પાયાની માન્યતા કે બધા જ સજીવોને, એમની માન્યતા એ હતી કે બધા જ સજીવોને વસવાટ કરવાનો અધિકાર છે અને બધા જ સજીવોને એનો ઉપયોગ કરવાનો પણ અધિકાર છે એમ એ પરિવાર અથવા તો એ જાતિ માનતી હતી, બરાબર. 1731માં રાજસ્થાનમાં જોધપુરની નજીક ખેજરાલી ગામ અને એ ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈએ લગભગ 363 વ્યક્તિ સાથે એનું જીવનનું બલિદાન આપ્યું હતું. એટલે કે ખેજરી વૃક્ષો કાપવા આવેલા હતા, એને ન કાપવા માટે એમણે પોતાને પ્રાણની આહુતિ આપી હતી અને એને બચાવેલા હતા, બરાબર. તો કહેવાનો મતલબ કે આ રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામ છે અને ખેજરી વૃક્ષો છે. એ વૃક્ષોને કપાતા અટકાવવા માટે એમણે જાનની કુરબાની આપતા પણ ખચકાયા નહીં, બરાબર. તો એટલું એ જંગલ કે ભારત સરકારે તેમની યાદમાં એટલે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોનું સંરક્ષણ કરતી કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ હોય એના માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે અને એ દર વર્ષે આ વન્યજીવો કે જંગલો વિશે જે શ્રેષ્ઠ કામગીરી કરે છે એના માટે આ પારિતોષિક અથવા તો આ એવોર્ડ એને આપવામાં આવે છે, બરાબર. તો આ પ્રમાણે આમાં 2 પ્રશ્નો આવી જાય છે. ટૂંકમાં પણ પૂછી શકાય અમૃતા દેવી બિશ્નોઈ, બરાબર, અથવા તો આ પ્રશ્ન પણ સમુદાયનો ફાળો તરીકે પ્રશ્ન પૂછી શકાય છે. લેસન નંબર 1. પર્યાવરણને બચાવવાના 5 R સમજાવો. 2. જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો
અથવા ભાગીદારો દ્વારા અસર પામે છે તે સમજાવવો. 3. ટૂંક નોંધ: અમૃતા દેવી બિશ્નોઈ.